નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પિયુષ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। જો તમને મારા વિડીયો ગમે તો લાઇક, શેર અને કોમેન્ટ કરો અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 ગુજરાતી તેમાં એકમ છે છઠ્ઠું, અખિયો કી ડીબીયામાં ચાંદો, સૂરજ, પહાડ। વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન પહેલો છે કૌંસમાં આપેલા શબ્દોનું વર્ગીકરણ કરો। તો અહીંયા તો આપણે જોઈએ, આકાશ તો સૂરજ, તારા, ચંદ્ર, વાદળ, પર્વત તો ખીણ, ટોચ, તળેટી, શિખર, વનસ્પતિ તો પાંદડા, ફૂલ, વેલા અને ઝાડી ઝાખરા આવશે। વિદ્યાર્થી મિત્રો, બીજી માહિતી આપી દઉં, આ માત્ર તમારી સમજ માટે છે, ઉતારો કરવા કે કોપી કરવા માટે નહીં। પ્રશ્ન બીજો છે, ઉદાહરણ મુજબ વાક્ય બનાવો। તો ઊંચા ઊંચા તો મનાલીમાં ઊંચા ઊંચા પર્વતો જોવા મળ્યા। બીજું છે જરા જરા તો બધા જરા જરા ખસી જાઓ, એ જ રીતે ધીમે ધીમે, લાંબા લાંબા, જેમ જેમ અને વધી વધીને। ત્યારબાદ પ્રશ્ન નંબર 3 છે, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। તો પહેલામાં અરર, બીજામાં અરેવા, ત્રીજામાં ઓહ અને ચોથામાં આવશે અહા। પ્રશ્ન 4 છે, રેખાંકિત શબ્દની જગ્યાએ વાર્તામાં આપેલા સમાન અર્થ ધરાવતા શબ્દો મૂકી ફકરો ફરીથી લખવાનો છે। તો ચાલો જોઈએ। એક દિવસ છોકરાને ઘરેથી ભાગી પહાડ પર જવાનું મન થયું। છોકરો રોજ ચંદ્રને જોયા કરતો, તેને ચંદ્ર રોજ શા માટે દૂરના પર્વત પર જતો હશે એ કૌતુક રહ્યા કરતું। પહાડ પર અને ઘણા પ્રાણીઓના ડગલા જોયા। તે જે જોવા અને જાણવા આવ્યો હતો એ કંઈ અહીં નહોતું। છોકરાને એનો રંજ ન થયો। પ્રશ્ન 5 છે, વિભાગ અ અને બ જોડી યોગ્ય જોડ બનાવવાની છે। તો ચાલો તે પણ જોઈ લઈએ। સપના રે સપના હે કોઈ અપના, પછી છે પીલે પીલે કેસરી હે ગાँव, ગીલી ગીલી ચાંદની કી છાँव, અખિયો કી ડીबिया ભર દે રે નીંદિયા, અને છે ભૂરે ભૂરે બાદલો કે ભાલુ, લોરિયા સુના એ લારા લુ। પ્રશ્ન 6 આવે છે, પ્રશ્નોના જવાબ આપો। છોકરો ચંદ્રના વધવા અને ઘટવા પાછળ શું માને છે? ચંદ્ર રાજી હોય ત્યારે વધતો હશે અને ગમગીન હોય ત્યારે તે ઘટતો હશે એમ છોકરો માને છે। બીજું છે, ચંદ્રનું મોં ક્યારે વધતું અને ક્યારે નાનું થતું? તો ચંદ્રનું મોં દરરોજ રાતે જરા જરા વધતું અને વધીને મોટું ગોળ મટોળ થતું, પછી પાછું ધીમે ધીમે નાનું થઈ જતું। ત્રીજું છે, ચંદ્ર તારા અને છોકરાના સંવાદથી કોને હસવું આવી જતું? તો ચંદ્ર તારા અને છોકરાના સંવાદથી વાદળોને ખડખડાટ હસવું આવી જતું। ચોથો પ્રશ્ન અને 5મો પ્રશ્ન પણ અહીંયા આપવામાં આવ્યા છે વિદ્યાર્થી મિત્રો, તમે પણ લખેલા જ હશે તો ચેક કરજો। આગળ જોઈએ। પાઠ્યપુસ્તકના પાના નંબર 93 પર આપેલ ફકરાનું સુંદર અક્ષરોમાં અનુલેખન કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, તો તમારે સારા અક્ષરે લખી દેવાનું છે। ચાલો જોઈએ। આ ફકરો છે તમારે તમારી બુકની અંદરથી શોધી અને તમારી સ્વાપોથીની અંદર લખવાનો છે। ત્યારબાદ તમને કઈ કઈ બાબતનું અચરજ થાય છે તે 5 બાબતો લખવાની છે। તો ચાલો જોઈ લઈએ। અહીંયા મને જે બાબતોની અચરજ થાય છે તે મેં અહીંયા લખેલી છે વિદ્યાર્થી મિત્રો। કોક વાર ચંદ્ર સાથે વાતો કરતો અને સામે તારા પોતાની વાતો કરતા તે બાબત, સૌના સંવાદથી વાદળ ખખડાટ હસી પડતા તે એ રીતની છે। ત્યારબાદ છે, મેં જોયેલું સ્વપ્ન વિશે 5 થી 7 વાક્યોમાં લખાણ લખવાનું છે। તો ચાલો તે પણ જોઈ લઈએ। અહીંયા મને જે આવેલું સ્વપ્ન છે વિદ્યાર્થી મિત્રો તે લખેલું છે, તમે તમારી રીતે લખજો। મેં અહીંયા નમૂના રૂપ લખેલું છે। અને જો વિદ્યાર્થી મિત્રો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। તો આવજો વિદ્યાર્થી મિત્રો।